અમદાવાદના સરદાર બ્રિજ પર એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક. સાબરમતી નદી પરના સરદાર બ્રિજમાં જોવા મળ્યા ગાબડા. બ્રિજ પર ફૂટપાથ બાજુ સેન્ટરિંગના પતરા પાસે ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળ્યા. સુભાષ બ્રિજની સાથોસાથ પાલડીના સરદાર બ્રિજની સમીક્ષા જરૂરી. સરદાર બ્રિજ પર દૈનિક લાખોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. અમદાવાદનો 52 વર્ષ જૂનો સુભાષ બ્રિજમાં સ્પાનમાં તિરાડ પડતા જ સુભાષ બ્રિજ વાહન ચાલકો માટે બંધ રાખવામાં આવ્યો છે. પરંતુ અમદાવાદમાં એવા અનેક બ્રિજ છે કે જે જર્જરિત જોવા મળી રહ્યા છે. અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના પાલડી વિસ્તારમાં કે જ્યાં આગળ સરદાર બ્રિજ આવેલો છે અને આપ જોઈ શકો છો કે અહીં આગળ જે ફૂટપાથ છે કે જ્યાં આગળ ગાબડા પડી ગયા છે. જો કે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યભરમાં તમામ બ્રિજ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકારે રિપોર્ટ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે થોડાક મહિના પહેલાં જ આ તમામ બ્રિજ સલામત છે તેવો રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ સુભાષ બ્રિજ બાદ હવે આ જે સરદાર બ્રિજ છે કે જેના ફૂટપાથ પર તમને અલગ અલગ જે 3 જગ્યાએ ગાબડા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે પાલડીથી જમાલપુરને જોડતો આ બ્રિજ છે કે જ્યાં આગળ ભારે વાહનો પણ અહીંયાથી પસાર થાય છે, કારણ કે જમાલપુરમાં એપીએમસી માર્કેટ પણ આવેલું છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે આ બ્રિજ જોખમીકારક છે. આપણી સાથે સ્થાનિક છે, તેની સાથે પણ આપણે વાત કરીશું. ભાઈ, જ્યારે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે જ પ્રશાસન દોડતું થતું હોય છે. હવે સુભાષ બ્રિજમાં તિરાડ પડી અચાનક બંધ કરી દેવામાં આવ્યો, પરંતુ સરદાર બ્રિજમાં પણ આપણને અલગ અલગ જગ્યાએ ગાબડા જોવા મળી રહ્યા છે. સરદાર બ્રિજમાં અત્યારના અલગ અલગ જગ્યાએ ગાબડા જોવા મળી રહ્યા છે. પ્રશાસન અને સરકારનો તો વાંક છે જ, પણ એની સાથે હું સૌથી મોટો વાંક કહીશ જનતાનો. જાહેર જનતા જ્યારે આ બધી પ્રોબ્લેમને જોશે, જ્યારે એને જોઈને સમજવાનો ટ્રાય કરશે, તો જ આનું સોલ્યુશન આવશે. અત્યારના સરકારની તો બેદરકારી એટલી છે કે બ્રિજની આટલી જર્જરિત હાલત હોવા છતાં બી અહીંયાથી રોજનો કમસે કમ 1 લાખ વાહનો પાસ થાય છે. જેમ મેડમે કીધું એમ અહીંયા એપીએમસી માર્કેટ હોવાથી ભારે વાહનોની આવર જવર કોન્સ્ટન્ટ બનેલી હોય છે. સવારના ટાઈમે હું જ્યારે અહીંયાથી ચાલતો જાઉં ત્યારે બ્રિજ અડધા સુધી ભરેલો હોય છે અને એવરી ટાઈમ એ બ્રિજ જોઈને મને એ જ ડર હોય છે કે ક્યારે આ બ્રિજ પડે નહીં, કારણ કે એની ટાઈમ 2 થી 3 હજાર લોકોની મોત થઈ શકે એવી રીતની અહીંયા આગળ અત્યારના પરિસ્થિતિ છે. તો હું જનતાને આગાસ કરીશ અને સરકારને બી કહીશ કે આના ઉપર પગલાં લો. ફક્ત ને ફક્ત પૈસા ખર્ચવાના માટે તમે લોકો ખાલી એજન્ડા ના બનાવો, સાચે કામ કરો અને સાચી રીતના સારી રીતના જનતાને સારી રીતના પોષણ મળે એવી રીતના કંઈક કામ કરો. અને જનતાને બી કહીશ કે જાગો અને અવાજ ઉઠાવો. તો સુભાષ બ્રિજ બાદ હવે આ સરદાર બ્રિજનો જે ફૂટપાથ છે કે જે અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ.